नोटबंदी मामले मोदी सरकारનું સૂત્ર મેરા દેશ બદલ રહા હૈ સાકાર થતું લાગી રહ્યું છે। રિક્ષાવાળાથી માંડી શાકભાજીના વેપારીઓ અને ફેરિયાઓ પણ હવે ડિજિટલ પેમેન્ટ સ્વીકારી રહ્યા છે। ત્યારે કેશલેસ અર્થવ્યવસ્થાનું પીએમનું સ્વપ્ન સાકાર થતા અર્થતંત્રને કરોડોનો લાભ થઈ શકે છે। નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દેશમાં કેશલેસ પ્રણાલી માટેના વ્યાપક પ્રયાસો કરી રહી છે। ત્યારે આગામી સમયમાં નોટોનો ચલણમાં ઘટાડો થતા અર્થતંત્રને વાર્ષિક 22,000 કરોડનો લાભ થશે। આ ભારે ભરખમ ખર્ચ નોટોના છાપકામ, સુરક્ષા, જાળવણી તેમજ વ્યવસ્થાપન માટે કરવામાં આવે છે। નોટોના ચલણમાં એશિયાઈ દેશો સૌથી અગ્રેસર છે। ભારત સરકાર પણ છેલ્લા 1 વર્ષથી નોટોના ચલણમાં 60 થી 70% ઘટાડો કરવા માટેના પ્રયાસો કરી રહી છે। હાલમાં જ નાણાં મંત્રાલયે પણ કેશલેસ પેમેન્ટ માટે રાહતનો પ્રસ્તાવ રજૂ કર્યો। હાલમાં ભારતમાં ફાટેલી, સડેલી નોટો બદલાવવા માટે અંદાજે 11 થી 15,000 કરોડનો ખર્ચ થાય છે। 2013-14માં આ ખર્ચ અંદાજે 11,300 કરોડ હતો, જે હવે વધીને 15,000 કરોડ થઈ ચૂક્યો છે। 2004-5માં ખર્ચ 3500 કરોડ હતો। રિઝર્વ બેંકનું માનીએ તો પ્રતિ વર્ષ ખરાબ થયેલી 1,430 અબજ રૂપિયાની નોટો બદલવામાં આવે છે અને 13,000 નોટ પ્રતિ વર્ષ રિટાયર થતા હોય છે। દેશમાં નોટોના છાપકામ પાછળ હાલ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં પ્રતિ વર્ષ સતત વધારો થઈ રહ્યો છે। નવી નોટોનું છાપકામ અને જૂની નોટોનો નિકાલ આરબીઆઈના મૈસૂર, કોચી, શિમલા, જયપુર અને ભુવનેશ્વર સહિત અન્ય યુનિટોમાં થાય છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે જૂની 500 અને 1 નોટ પ્રિન્ટ કરવા માટે 3 રૂપિયા અને 58 પૈસાનો ખર્ચ થતો હતો, જ્યારે 1000ની નોટ પ્રિન્ટ કરવા માટે 4 રૂપિયા અને 6 પૈસાનો ખર્ચ થતો। રિઝર્વ બેંક પ્રમાણે 5ની નોટ સામે 50 પૈસા, 10ની નોટ સામે 96 પૈસા, 20ની નોટ સામે 1.5 રૂપિયો, 50ની નોટ માટે 1 રૂપિયા અને 81 પૈસા તેમજ 100ની નોટ સામે 1 રૂપિયા 79 પૈસાનો ખર્ચ થાય છે। જ્યારે નવી બહાર પડેલી 2000ની નોટ માટે 4 રૂપિયા અને 65 પૈસા, 500ની નોટ માટે 3 રૂપિયા અને 62 પૈસાનો ખર્ચ થાય છે।